વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાઓમાં, જાહેર પરીક્ષાઓમાં કે શિક્ષક થાવ ત્યારે હંમેશા છંદ ક્યાંક ને ક્યાંક ભણવામાં આવવાનો. મેં એક લેક્ચરની અંદર છંદ અને છંદના પ્રકારો અને છંદની જરૂરિયાત એની વાત કરી હતી. આપણે જાણીએ છીએ કે છંદ મુખ્ય 3 પ્રકારના છે. એક અક્ષરમેળ છંદ, જેને આપણે રૂપમેળ પણ કહીએ છીએ. 2 માત્રામેળ છંદ અને 3 સંખ્યામેળ છંદ. તો એક પછી એક લેક્ચરમાં આપણે આ છંદો કરતા જઈશું. અક્ષરમેળ છંદમાં જે મહત્વની તમારી સમજ જરૂરી છે એ છે લઘુ અને ગુરુ અક્ષર. લઘુની જગ્યાએ લઘુ જ આવે, ગુરુની જગ્યાએ ગુરુ જ આવે. જે રસ્વ છે એ લઘુ, જે દીર્ઘ છે એ ગુરુ. દરેક પંક્તિમાં અહીં આગળ તમને અક્ષરોની સંખ્યા નિશ્ચિત દેખાશે. આ અક્ષરમેળ છંદોને ઓળખવા માટે તમને એક કોઠો યમા તારા જભાન સલગા, આ એક સૂત્ર આવડવું જોઈએ. જેમ વિભક્તિને યાદ કરતી વખતે આપણે નેવડે માટે થિન્નુમાં યાદ રાખીએ છીએ, એવી રીતે છંદોને યાદ રાખવા માટે યમા તારા જભાન સલગા. તો ધારો કે ય ગણ છે તો ય માતા લ ગાગા. મ ગણ છે તો મા તારા ગા ગાગા. ત ગણ છે તો તારાજ ગા ગા લ. ર ગણ રાજભા ગાલ ગા. જ ગણ જભાન લ ગાલ. ભ ગણ ભાનસ ગાલ લ. ન ગણ ન સલ લ લ લ લઘુ લઘુ લઘુ. સ ગણ સલગા લ લ ગા અને છેલ્લે લગા. તો આ યમા તારા જભાન સલગા એ આપણા માટે બહુ મહત્વનું છે, યાદ રાખવું જ પડે. તો પહેલો ઉપજાતિ પરિવારના છંદથી આપણે શરૂ કરીએ. ઉપજાતિ પરિવારના છંદો છેક ઋગ્વેદ સુધી તમે એને શોધતા જઈ શકો. આ છંદની ક્ષમતા વિશાળ છે. પ્રાચીન કાળથી વર્તમાન સુધીના કવિઓએ ભિન્ન ભિન્ન ભાવો વ્યક્ત કરવા માટે ઉપજાતિ છંદનો ઉપયોગ કર્યો છે. જીવનના ગહન તત્વજ્ઞાનને નિરૂપવા માટે ભગવદ્ ગીતાકારે ઉપજાતિ છંદ વાપરેલો, એ યાદ રાખવાનું. ગીતા એ ઉપજાતિમાં છે. ત્યજી દઈ જીર્ણ થયેલ વસ્ત્રો લે છે નવા જેમ મનુષ્ય બીજા. ત્યજી દઈ જીર્ણ શરીર તેમ પામે નવા અન્ય શરીર દેહી. અથવા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. એ ઉપજાતિ છંદ છે. ઉપજાતિ પરિવાર છે. એની અંદર 1 2 3 4 5 6 અને 7 છંદ છે. અને આ 7 છંદ એકબીજાને બહુ જ મળતા આવે એવા છે. દાખલા તરીકે ઇન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજ્રા, ઇન્દ્રવંશા અને વંશસ્થ, આ ચારેય એકબીજાને મળતા છે. એમાં જરા ફરક કરો એટલે એમાંથી વસંત તિલકા બને. તો ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રા નું બંધારણ આપણે પહેલા જોઈએ. ઇન્દ્ર વજ્રા 11 અક્ષરનો છંદ. ગણ ત ત જ ગા ગા. લગાત્મક રૂપ ગાગાલ ગાગાલ લગાલ ગાગા. આ શેના પરથી? ત ગણ એટલે તો તારાજ ગાગાલ ગાગાલ. એટલે લગાત્મક બંધારણ જો આપણને યાદ રહે તો પણ આપણને ગણ બંધારણ યાદ રહે. ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રામાં કોઈ ફરક નથી. આમ જુઓ તો બેઉમાં અક્ષર સંખ્યા 11 છે,
પણ ઇન્દ્ર વજ્રામાં પહેલો અક્ષર એ ગુરુ છે અને ઉપેન્દ્ર વજ્રામાં પહેલો અક્ષર લઘુ છે. એટલે પહેલો ઇન્દ્ર વજ્રા તત જ ગાગા થશે અને ઉપેન્દ્ર વજ્રા એ જત જ ગાગા થશે. બેઉમાં ફરક માત્ર આટલો જ છે. પ્રથમ અક્ષર ગુરુ તો ઇન્દ્ર વજ્રા અને પહેલો અક્ષર લઘુ તો ઉપેન્દ્ર વજ્રા. વંશસ્થ. વંશસ્થ અને ઇન્દ્ર વંશા એ લગભગ સરખા છે. વંશસ્થ પણ 12 અક્ષરનો, ઇન્દ્ર વંશા પણ 12 અક્ષર. વંશસ્થનું જે ગણ બંધારણ છે એ જત જર એટલે લગાત્મક બંધારણ થશે. જ એટલે લગા લ, લગા લગાગા લલગા લગાગા, આ વંશસ્થનું બંધારણ થયું. પણ ઇન્દ્ર વંશા એનાય અક્ષર સંખ્યા 12 પણ ગણ તત જર, પેલો જત જર, આ તત જર, લગાત્મક સ્વરૂપ ગાગા લગાગા. અહીં વંશસ્થમાં પહેલો અક્ષર લઘુ છે અને ઇન્દ્ર વંશામાં પહેલો અક્ષર ગુરુ છે. ઇન્દ્ર વજ્રા ઉપેન્દ્ર વજ્રામાં એટલો ફરક હતો. ઇન્દ્ર વજ્રામાં પહેલો અક્ષર ગુરુ, ઉપેન્દ્ર વજ્રામાં પહેલો અક્ષર લઘુ. અહીં આગળ વંશસ્થમાં પહેલો અક્ષર લઘુ અને ઇન્દ્ર વંશામાં પહેલો અક્ષર ગુરુ. અક્ષર સંખ્યા બેઉની 12 જ રહે. મીચાઈ છો પાપણ એક મારી, ખોલી જજો લાખ કરોડ લોચનો, તો ઇન્દ્ર વંશા છે. નમું તને પથ્થરને નહીં નહીં, તો પહેલો અક્ષર લ છે એટલે વંશસ્થ છે. જત જર, સુકોમળી દેહ કળી અરે અરે, વસંતની ફૂંક મહી ખરી પડી, તો વંશસ્થ છે. કારણ કે પહેલો અક્ષર લઘુ છે. સુકોમળી દેહ કળી અરે, હરિશ્ચંદ્ર ભટ્ટની બહુ જાણીતી પંક્તિ. વ્યક્તિ મટી બનુ વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની, તો ઇન્દ્ર વંશા છે. કારણ કે પહેલો અક્ષર ગુરુ છે. જાઓ ભલે કિંતુ ઉભા રહો જરી, તો ઇન્દ્ર વંશા છે. કારણ કે ગાગા છે. અને જો મજાકમાં કેવું હોય આ છંદનો ત્રાસ નથી ખમાતો, તો ઇન્દ્ર વજ્રા થઈ જશે. સુરેશ જોશીનો ઉપજાતિ ગુજરાતી કવિતામાં નૂતન ઉન્મેષ સાથે પ્રયોજાય છે. હું તોપને હાલરડું ગવાડું, ઇન્દ્ર વજ્રા, ને બોમ્બને પુષ્પની વૃષ્ટિ શીખવું, તો ઇન્દ્ર વંશા. તને ઘડ્યો તાજ ન લોહ ટાંકણે, બાલ મુકુંદ દવે, તો વંશસ્થ છે. વસંત તિલકા પેલો 11 અક્ષર ઇન્દ્ર વજ્રા ઉપેન્દ્ર વજ્રા, પછી વંશસ્થ અને ઇન્દ્ર વંશા 12 અક્ષર. વસંત તિલકા આ બધા ઉપજાતિ પરિવારના છંદ છે. વસંત તિલકામાં 14 અક્ષર છે. ગણ બંધારણ છે તભ જજ ગાગા. આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે, નરસિંહરાવ દિવેટિયા. તભ જજ ગાગા 14 અક્ષર. મારું નથી બલ બન્યો જલ બહાર મીન, કવિકાંત વસંત વિજય. કવિ નાટ્યાત્મક અભિવ્યક્તિ માટે સહજ રીતે વસંત તિલકા પ્રયોજે છે. ધારો કે નિરંજન ભગતની બહુ જાણીતી પંક્તિ, રે પ્રીત ભર્તૃ હરિના ફૂલમાં તું મૂર્ત, રે દિક્તને છલમય છઠ હા તું ધૂર્ત.
તો એ વસંત તિલકા છે. સામે જ છે સડક, ઠેકી જવાય તો વસંત તિલકા છે. તારે ન રૂપ નહીં રંગ સુગંધ કઈ ના, વસંત તિલકા છે. મેં કંટ કે વિરલ બંધુર રૂપ દીઠું, ગીત ધ્વનિ પ્રગટી શૂન્ય વિશેજ ડૂબે, હું જંખના ગહનતાનું પાતાળ ફોડતો. તો આની અંદરથી કયો હવે તમારે તારવવાનું? વર્ષો સહસ્ત્ર કૂદતા મૃગલાની ફાળે, લખો નહીં તો સગળું ભૂલી જશો. કયો છંદ છે? શોધ, વંશસ્થ છે. ચાલો હવે જટ ઇલેક્શનમાં ઝુકાવો. જો આ ગદ્ય છે પણ વસંત તિલકા છે. ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો ઉમાશંકર ઇન્દ્રવંશા છે. ઉરે હતી વાત હજાર કેવા, કિંતુ નહીં ઓષ્ટ જરીએ ઉઘડ્યા પ્રહલાદ પારેખ ઉપેન્દ્ર વજ્રા છે. તો આ પંક્તિઓના આધારે તે ગાયું ના, કિંતુ મને ખરેખરો ગાતો કર્યો એટલું છે ઘણું ઘણું. હેમંત દેસાઈની ઇન્દ્રવંશા છે. માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી, તો એ વસંત તિલકા છે. તો આ ઉપજાતિ પરિવાર. બીજો છંદ બહુ જ જાણીતો, મંદાક્રાંતા. ઉપજાતિ પરિવારમાં યતિ નથી, એટલે કે વિરામ નથી. એ એક ધારો છંદ છે. હવે યતિવાળા છંદ છે. મંદાક્રાંતા, જેને સંસ્કૃત કવિઓએ બહુ જ, જેને કહેવાય કે માન આપ્યું, બહુ હુલાયો ફૂલાયો એવો છંદ. ગણ બંધારણ મભન તત ગાગા, યતિ ચોથે અને 10મે, અક્ષર સંખ્યા 17. ગાઈ શકાય. જો ચોથે અને 10મે યતિ છે. મંદાક્રાંતા મભન તત ગા, ચોથું વિરામ સ્થાન. ચારે ચાર ગુરુ ગા 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 એટલે મંદાક્રાંતા. કારણ કે શિખરિણી, મંદાક્રાંતા, હરિણી આ બધા જ 17 અક્ષરના છંદ છે. એટલે અને પૃથ્વી, એની વચ્ચેનો ભેદ કરતા આપણને આવડવો જોઈએ. પહેલા 4 ગુરુ એટલે આંખ મીચીને મંદાક્રાંતા. 17 અક્ષર, મભન તત ગાગા, ચોથે અને 10મે યતિ, લગાત્મક રૂપ ગા 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 ગા, લ લ લ લ લ ગા, ગાલ ગા ગાલ ગા ગા. જાણીતા ઉદાહરણ બહુ બધા. બાબા પૂના કશુય ભૂલ્યા, એક ભૂલ્યા મને કે. તો મંદાક્રાંતા. જૂનું ઘર ખાલી કરતા, બેઠી ખાટે ફરી વળી બધે, તો જૂનું પિયર ઘર. બકર ઠાકોર. કાંતનો મંદાક્રાંતા, પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું, શાને આવું નહીં નહીં જ રે આપણે નાથ સેવું. કાલિદાસના મેઘદૂતમાં મંદાક્રાંતા પ્રયોજાયો. એના પછી જાણે એવું માની લેવામાં આવ્યું કે વિરહ કે કરુણને ગાવા માટે મંદાક્રાંતા જેટલો સુંદર બીજો એકેય છંદ નથી. પણ માનવ ચેતનામાં ઉઠતા અનેક ભાવોનું વહન કરવાની મંદાક્રાંતામાં ક્ષમતા છે, માત્ર કરુણ નહીં. બકર ઠાકોરનું બહુ જાણીતું, આઘે ઉભા તટ ધુમસ જેમાં દ્રુમો નિંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતા શાંત રેવા સુહાવે. તો એ મંદાક્રાંતા છે. ઊંચા નીચા સ્તન ધડકશા હાલતા સપ્તવારી, તેમાં મેળે તલસમ પડે ઉપડે નાવ મારી. પ્રેમના ઉત્કૃષ્ટ ભાવને વ્યક્ત કરતું બકર ઠાકોરનું જે સોનેટ છે. ગોરુ ચૂસે
અખૂટ રસથી અંગૂઠો પદ્મ જેવો આવી જોઈ દૈત ઉચરો લોચને કોણ જેવો. હા પસ્તાઓ વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતરું છે. તો આ બધા મંદાક્રાંતાના બહુ જ જાણીતા ઉદાહરણ છે. વહાલા મારા નિષદિન હવે થાય ઝંખા તમારી. અથવા તો પ્રહલાદ પારેખ આવે ત્યારે દઈ નહીં શકું અંતરે જે ભર્યું તે, જાય ત્યારે સહી નહીં શકું અંતરે જે રહ્યું તે. આ મંદાક્રાંતા. બીજો એટલે આમ ત્રીજો પણ યતિવાળો બીજો છંદ એટલે શિખરિણી. આપણા કવિઓએ ઘણા છંદો પાસેથી બહુ જ વધારે કામ લીધું છે. એમ ગુજરાતી કવિઓએ બહુ વાલ વરસાયું હોય એવો છંદ એટલે શિખરિણી. જેમાં શિખર ચડ્યાનો થાક લાગે તે છંદ શિખરિણી. ગણ બંધારણ યમન સભ લગા. ફરી એકવાર અક્ષર સંખ્યા 17. છઠ્ઠે, બારે અને છેલ્લે યતિ. યતિ એટલે વિરામ, જ્યાં આગળ તમે થોભો છો અને થોભવું પડે છે કારણ કે તમે એનાથી વધારે ગાઈ શકતા નથી. લગાત્મક બંધારણ લગા ગા 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 ગા. એક લઘુ 5 ગુરુ. એટલે મંદાક્રાંતા અને શિખરિણી વચ્ચે ભેદ તરત જ, ત્યાં આગળ 4 ગુરુ છે, અહીં પહેલો લઘુ છે. શિખરિણીને પણ મંદાક્રાંતાની જેમ ગાઈ શકાય. છઠ્ઠે બારે છેલ્લે યમન સભ લગા શિખરિણી. છઠ્ઠે બારે છેલ્લે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો પહેલા ખંડમાં લઘુ પછી આવતા એક સામટા 5 ગુરુ કોઈ શિખરનું આરોહણ કરતા હોય એવો ભાસ કરાવે છે. એક સામટા 5 ગુરુના ઉચ્ચારણ પછી વધારે ઊંચે ચડી શકાતું નથી. શિખર ચડ્યાનો થાક લાગે છે એટલે તરત જ તમે થોભો છો છઠ્ઠે, અને પછી એક સપાટ મેદાનની જેમ એક સાથે 5 લઘુ આવે લ લ લ લ લ, અને એટલે ચડ્યાનો થાક તમે ત્યાં ઉતારો છો. ભૂરો ભૂરો ભાસ્યો ઝાંખો. તો નર્મદની કબીરવાડ. બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશું, મળ્યા વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનીનો. ઉમાશંકર. રહ્યા વર્ષો ગયા વર્ષો. તો એ પણ શિખરિણી. ભલે ઉગ્યા વિશ્વે નયન નમણા એ પ્રભુ તણા. શિખરિણી. મને બોલાવે ગિરિવર તણા મૌન શિખરો. નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. દ્વિરેફ શેષનું બહુ જાણીતું કાવ્ય શિવ પાર્વતીનું. અરે ભોળા સ્વામી. છઠ્ઠે પ્રથમથી જ હું જાણતી તી, ઠગાવાના છોજી જલ્દી મદને વેચણી મહી. ખંડ શિખરિણી. શિખરિણીનું પહેલું ચરણ છઠ્ઠા અક્ષર સુધી આવે અને પછી પાછી આખી 17 અક્ષરની પંક્તિ પુનરાવર્તિત થાય, એને ખંડ શિખરિણી કહેવાય. તને મેં ઝંખી છે 6. હવે આખી પંક્તિ.
યુગોથી દેખેલા પ્રખર સહરાની તરસથી. સુંદરમની બહુ જાણીતી પંક્તિ. તને મેં ઝંખી છે, છઠ્ઠે વિરામ, ફરી આખી શિખરણી 17 અક્ષર. યુગોથી દેખેલા પ્રખર સહરાની તરસથી. આ રીતે પણ આવે. વસ્યો હૈયે તારે, રહ્યો એ આધારે, પ્રિય તેમાં મારે, પ્રણય દુનિયાથી નવ થયો. અહીં 6 અક્ષર 2 વાર પુનરાવર્તિત થયા છે. વસ્યો હૈયે તારે, રહ્યો એ આધારે, પ્રિય તેમાં મારે, પ્રણય દુનિયાથી નવ થયો. ન જાણો નિંદું છું, પરંતુ પૂછું છું, તમારા હૈયાના ગહન મહી આવું વસતું, દિનાંતે આજે તો સકલ નિજ આપી જરી જવું. પ્રહલાદ પારેખ બનાવટી ફૂલોને જે પૂછે છે તે. તો ખંડ શિખરણી આ રીતે પણ થાય. ત્રીજો 17 અક્ષર વાળો છંદ પૃથ્વી છંદ, જેને અગેય છંદ કહેવામાં આવે છે, જે ગાઈ નથી શકાતો. બકર ઠાકોરે પૃથ્વી છંદ ને સૌથી વધારે વાપર્યો એવું આપણે કહી શકીએ છીએ. એમના અનેક કાવ્યોમાં પૃથ્વી છે. ફરી અક્ષર સંખ્યા 17. ગણ બંધારણ જસ જસ યલગા. જસ જસ યલગા એટલે લ ગા તરત જ લ લ લ ગા. હવે તમે જુઓ, મંદાક્રાંતાથી તમે કઈ રીતે છૂટો પાડશો? ગા 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 ગા. ધારો કે શિખરણીમાં લગા ગા ગા ગા, અહીં લગા આવ્યું પણ તરત જ 3 લઘુ આવ્યા, એટલે પૃથ્વી એની સાથે મળી નહીં જાય. જો ધ્યાનથી જોશો તો જસ જસ યલગા અખંડ છંદ છે. 8મે અક્ષરે કોમળ યતિ છે. વિવિધ ભાવોને વ્યક્ત કરવા આપણા કવિઓએ પૃથ્વી છંદને પ્રયોજ્યો છે. નિરંજન ભગત પરિગણ ન ટ્રામકાર, દિન રાત અહીં તહીં ઘૂમે. ઘણું ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભૂજા. સુંદરમ. ઘણું ઘણું તોડવું, તું ફટકાર ઘા ઓ ભૂજા. કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે. પ્રહલાદ પારેખની અદ્ભુત પ્રણય કવિતા વિદાય. રડો ન મુજ મૃત્યુને, હરખ માય આ છાતીમાં, નરે કેમ તમે તે હરખાતા ન હૈયા મહી. હતી ક્ષિતિજ હાંફતી, પ્રખર ધોમ દખતો હતો, અઘોર અવધૂત શી હતી છટાજ મધ્યાહ્નની. તો આ પૃથ્વીના ઉદાહરણ છે. ધમાલ ન કરો, જરાય નહીં નૈન ભીના થશે. આ શેષ મળ્યા તુજ સમીપ અગ્નિ, તુજ સમીપ જુદા થયા, એ કાવ્ય છે. પ્રહલાદને વિદાયની છેલ્લી પંક્તિ. પરંતુ ગગન આંગણે અવનીમાં અને સિંધુમાં, મળે અધિક જે તને મુજ થકી પૂરે થાપજે. અને બહુ જ જાણીતું કાવ્ય સહસ્ત્ર શતઘોડલા અગમ પ્રાંતથી ઉપડ્યા, ધડો ધડ પડી ખરી ગગન ગુંબજો તૂટશે, સલજ્જ અળવિતરા ટીખળી ટોળી બંધે. તો ભારતી કાવ્ય ચોથો 17 અક્ષરનો છંદ એ છે હરિણી. યતિ છઠ્ઠે અને 10મે. ગણ બંધારણ નસ મર સલગા. નસ મર સલગા. લગાત્મક બંધારણ લ લ લ લ ગા 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 ગા. હવે તમે મંદાક્રાંતા તો ગા ગા ગા, શિખરણી તો લગા ગા ગા ગા, પૃથ્વી તો લગા પણ તરત જ લગા લો આવ્યો, અને હરિણી તો એક સાથે 5 લઘુ લ લ લ લ લ ગા. અને એટલે તમે કોઈ દિવસ ભૂલ કરી શકો નહીં. રાજેન્દ્ર શાહની ઉત્તમ કાવ્ય પંક્તિ ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની, તમિશ્ર ઘન વિજન પથ ને તમિશ્ર ઘન, ધવલ તડકા તાજા માજા દહીં દડકા સમા ઉષ્ણસનો.
નયન નમણા ગ્રીવા ધોળી લલાટ સુહામણું. આ બધી પંક્તિઓ હરિણીની છે. ઉછીનું અલ્યા આલોને કો મને ફેફસું. પાંચમો છંદ શાર્દુલ વિક્રીડિત. અહીં આગળ આપણે અટકીશું. મહર્ષિ અરવિંદે આ છંદનો પરિચય આપતા એને ગેમ્બલિંગ ઓફ ધ ટાઈગર, વાઘની ગેલ ભરી ખેલકૂદ જેવા લય વાળો કહ્યો છે. મોજીલી છલાંગો મારતો એનો લય પ્રૌઢ, પ્રતાપી અને ભીષણ ભાવોને પ્રગટ કરવાના કાર્યમાં કુશળ છે. ઓજસ ગુણની અભિવ્યક્તિ માટે શાર્દુલ વિક્રીડિત એના સ્વભાવથી અનુકૂળ છે. અક્ષર સંખ્યા 19, યતિ 12મા અક્ષરે, ગણ બંધારણ મસ જસ તત ગા, લગાત્મક બંધારણ ગા ગા ગા, લલ ગા લગા, લલ લગા, ગા ગા લગા, ગા લગા. એક જ યતિ છે પણ લાંબી સિંહ જેવી ફાળ ભરતો 12મા અક્ષરે એ જરાક થોભે છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી નથી એકે વાદળી. આ તમને સૌથી વધારે નિશાળમાં પાકો કરાવડાયો છે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શ્વેત વસ્ત્રાવૃતા. પણ બહુ જાણીતી અમને નિશાળમાં જે શીખવાડતી, રાજાના દરબારમાં રસિકડી મેં બિન છેડી અને તે તારા ઠમકારથી સકળના ચોરી લીધા ચિત્તને. પણ નિરંજન ભગત કેવી રીતે વાપરે? કાફે રોયલમાં હજી ખખડે પ્યાલા રકાબી છરી. તો એ પણ શાર્દુલ છે. શાલિની અક્ષર સંખ્યા 11, યતિ ચોથા અક્ષરે, ગણ બંધારણ મત ત ગા, પીજા કર્ણ એ રોષ પીજા, જણનારાના કર્ણ બે દોષ પીજા. શાલિની અને મંદાક્રાંતા વચ્ચે એક સંબંધ છે. શાલિનીના પ્રથમ અને દ્વિતીય ખંડ વચ્ચે જો 6 અક્ષરનો લગાત્મક ખંડ મૂકો તો એ મંદાક્રાંતા થઈ જાય છે. તમારે જોવું હોય તો જોવું. માલિની, શાલિની 11 અક્ષર, માલિની 15 અક્ષર, યતિ 8મા અક્ષરે, ગણ બંધારણ ન ન મ ય ય, લગાત્મક બંધારણ એક સાથે 3 ને 3 6 લઘુ, લ લ લ લ લ, ગા ગા, ગાલ ગા, ગાલ ગા ગા. આ માલિનીનું ગણ બંધારણ છે. અને છેલ્લો છંદ સ્રગધરા. સ્ત્રગધરા નહીં, સ્રગધરા. 21 અક્ષર, યતિ 7મે, લગાત્મક સ્વરૂપ ગા ગા ગા, લ ગા ગા, લ લ લ લ ગા. કોઈને એવું થાય ગા 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 થી મંદાક્રાંતા સાથે, પણ નહીં. એના 17 અક્ષર છે અને આના 21 અક્ષર છે. ગણ બંધારણ મર ભન ય ય ય. સૌથી લાંબા ચરણ વાળો અક્ષર મેળનો આ છંદ, એના લગાત્મક રૂપની ગોઠવણી એવી સુમેળ રીતે કરાઈ છે કે અદ્ભુત, વીર, કરુણ એવા અનેક રસોનું એ સહજ રીતે વાહન બની શકે છે. સ્રગધરા 21 અક્ષરનો 3 7 અક્ષરના ખંડવાળો છંદ છે. એમાં 7 અક્ષરે 2 વાર યતિ આવે છે, એટલે કે 7મે અને 14મે. બહુ જ જાણીતી સ્રગધરાની પંક્તિ મારા તમારા બધાના જીવનમાં કાંતના વસંત વિજયની, ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય. આ બહુ જાણીતું. સુંદરમની પંક્તિ છે, તું નાની કાય તારા કદમ લઘુ, અને નાનકો કંઠ તારો, તોવે સંતાન તું તો પરમ હરિતણું, ઈરાની લાડલી તું. મેઘાણીએ ઓચિંતો આભ ફાડે, લસ લસ વીજળી જીભ ઝુલંત ડાચું, એ અભિસાર કાવ્યની પંક્તિ. વેણીમાં ગૂંથવાતા કુસુમ તહીં રહ્યા, અર્પવા અંજલિથી, શેષની આ પંક્તિ. તો આ આપણા જાણીતા વારે વારે આપણને પૂછાતા એવા થોડાક છંદો. પછીથી આપણે માત્રામેળ અને સંખ્યામેળની વાત કરીશું.